बेटा पाकिस्तान बाप है तेरा हिंदुस्तान। आ नारा कोई सरहद पर नहीं परंतु गुजरात में सौथी वधु सैनिको धरावनारा विजयनगर विस्तारना छे। અહીં આજે 1965 થી 1971 તેમજ 1999ના યુદ્ધમાં ભાગીદાર બનેલ સૈનિકોએ એક બેઠક બોલાવી જ્યાં તમામ સૈનિકો એકરૂપ થઈ કોઈપણ સરહદે કોઈપણ જગ્યાએ કોઈપણ લડાઈ લડવાની સહમતિ આપી છે તેમજ સરકાર પાસે રાષ્ટ્રની સેવાની સહમતિ માંગી છે। સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં 1200થી વધારે સૈનિકો આજે પણ દેશની વિવિધ સરહદો પર પોતાની ફરજ અદા કરી રહ્યા છે તેમજ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ અત્યાર સુધીના 3 યુદ્ધોમાં કેટલાય સૈનિકો ભાગ લઈ ચૂક્યા છે તો સાથોસાથ युद्ध दरमियान કેટલીય મહિલાઓ વિધવા થઈ છે। ત્યારે આજે ફરી એકવાર સાબરકાંઠાના સરહદેથી સૈનિકોનો રણકાળ થયો છે। નિવૃત્ત સૈનિકો સહિત શહીદ થયેલ સૈનિકોના પરિવારજનોએ એક બેઠક બોલાવી જે બેઠકમાં આવનાર સમયમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારની સહમતિની રાહ જોવાઈ રહી છે। હાલના તબક્કે સૈનિકોનો જૂમ જુસ્સો અને ઉત્સાહ ટોચ પર છે ત્યારે સાબરકાંઠાના વિજયનગરમાં થયેલી સૈનિકોની બેઠકમાં એકમત થઈ નિર્ણય લેવાય છે કે સરકાર આદેશ આપે તો આવનાર સમયમાં કોઈપણ સરહદે કોઈપણ સેવા માટે તમામ નિવૃત્ત સૈનિકો ખડે પગે હાજર રહેશે। જો કે આજે શરૂ થયેલી બેઠક આવનાર સમયમાં કેટલી સફળ બની રહી છે તો સમય જ બતાવશે પરંતુ આવનાર સમયમાં નિવૃત્ત સૈનિકોનો જુસ્સો ભારતીય સૈન્ય સહિત દેશ માટે કેટલો ઉપયોગી બની રહે છે તે પણ એટલું જ મહત્વનું છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સ્મિતા, સાબરકાંઠા। નામ અસારી પ્રકાશભાઈ જીવાજી, હું ગામ ખોખરાનો વિજયનગર તાલુકો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ગુજરાતનો રહેવાસી છું। જ્યારે હું ભરતી થયો હતો 1996ની અંદર ભરતી થયા બાદ 1999 અંદર જે કારગિલની યુદ્ધ થયું હતું એ વખતે હું સબ સેક્ટર હનીફુદ્દીનમાં હાજર હતો। જેવી રીતે આ ઇન્ડિયા અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ થયું હતું જેવી રીતે 10 અને 15 દિવસની અંદર એ પાકિસ્તાનને હરાવ્યા હતા જેવી જ રીતના અત્યારે જે સિંદૂરનું લડાઈ ચાલી રહી છે એ વખતે અગર બોર્ડર ઉપર જે અત્યારે પેન્શન આવ્યા છે એ પેન્શન ભોગીઓને અગર સરકાર આમંત્રણ આપે કે હા ભાઈ તમારે બી જરૂર છે તો અમે ત્યાં બોર્ડર ઉપર જઈ અને પાકિસ્તાનને જેવી રીતે કારગિલની યુદ્ધમાં હરાવ્યા હતા એવી જ રીતના અત્યારે પણ એમને કમસે કમ સમયમાં એને ઘૂંટણા ઉપર લાવીને ટેકાવી દેવામાં અમે તૈયાર છીએ। અને અત્યારે અહીંયા વિજયનગર તાલુકામાં અમે માજી સૈનિક એકત્રિત થઈને અમે એવું મંતવ્ય કર્યું છે કે જ્યારે સરકાર અમને આદેશ આપશે તો વિજયનગર તાલુકો ફ્રન્ટ લાઇનમાં પાકિસ્તાન જોડે લડવા તૈયાર છીએ એવું અમે અપેક્ષા રાખીએ છીએ। જ્યારે કારગિલનું યુદ્ધ થયું હતું એ સમયે મારા પતિને સેવા આપેલી એમાં તો 2002માં મારા પતિને મૃત્યુ થયેલું। એના બાદ એ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે તો એમાં અત્યારે આ પાકિસ્તાનનો નષ્ટ કરવા માગતા હોય તો અમે પણ તૈયાર છીએ। અમને સરકાર આદેશ આપે તો અમે પણ તૈયાર છીએ।